આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે વહાલી દીકરી યોજના વિશે। દોસ્તો વર્ષ 2026 ને લઈને વહાલી દીકરી યોજનાની અંદર ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। જો તમે વહાલી દીકરી યોજનાની અંદર ફોર્મ ભરવા માંગતા હોય તો કોણ કોણ આ ફોર્મ ભરી શકે છે, કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે અને તમે કઈ રીતે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની માહિતી મેળવવા માટે। તો ચલો વિડીયોની શરૂઆત કરીએ। તો વાત કરીએ વર્ષ 2026 ને લઈને વહાલી દીકરી યોજના અંદર ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। જો તમે આ યોજનાની અંદર ફોર્મ ભરવા માંગો છો તો તેના માટે આ યોજનાની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે એ વિશે પહેલા માહિતી મેળવીએ। તો વાત કરીએ આ યોજનાના મુખ્ય લાભો અને પાત્રતા વિશે। કઈ તારીખની અંદર જન્મેલી દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે? 8/2019 કે તેના પછી જે પણ અહીંયા દીકરીઓ જન્મી છે તે આ યોજનાનો લાભ લઈ શકે છે। આ તારીખ કે તે પછી જન્મેલી દીકરીઓ જ આ યોજના માટે પાત્ર છે। જે પણ દીકરીઓનો જન્મ અહીંયા 2019 પહેલા થયો છે તો તે આ યોજનાનો લાભ નથી લઈ શકતી। 2/8/2019 ના રોજ અથવા તે પછી જે દીકરીઓ અહીંયા જન્મ લીધો તે આ યોજનાની અંદર લાભ લઈ શકે છે। સાથે તમે જોઈ શકો છો જે પણ વ્યક્તિ તેમની દીકરીને લઈને આ યોજનાની અંદર ફોર્મ ભરવા માંગે છે તો તેમની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ? તો વાર્ષિક આવક તમે જોઈ શકો છો વાર્ષિકની મર્યાદા જે નક્કી કરવામાં આવી છે યોજનાને લઈને એ 2 લાખ નક્કી કરવામાં આવી છે। તો પરિવારની કુલ આવક 2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ તો તે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે। સાથે તમારે કેટલા સંતાનો માટે આ યોજનાની અંદર તમે લાભ મેળવી શકો છો? તો સંતાનની જે મર્યાદા અહીંયા રાખવામાં આવી છે એ પ્રથમ 3 સંતાનો માટે છે। જો તમારું ચોથું સંતાન અહીંયા જન્મ લે છે તો તેના માટે તમે આ યોજનાની અંદર ફોર્મ નથી ભરી શકતા। તો તમે જોઈ શકો છો દંપતીની પ્રથમ 3 સંતાનો પૈકીની તમામ દીકરીઓને લાભ મળવાપાત્ર છે। એટલે જો તમારી અહીંયા પહેલી દીકરી છે, બીજી દીકરી છે, ત્રીજી દીકરી છે તો 3 દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે છે। ત્યાર પછી જો ચોથી દીકરીનો જન્મ થાય છે તો તે આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી। તો આપણે અહીંયા વાત કરી કે વહાલી દીકરી યોજનાની અંદર કોણ કોણ લાભ મેળવી શકે છે। હવે આપણે વાત કરીશું કે આ યોજનાની અંદર તમે કેવી રીતે ફોર્મ ભરી શકો છો અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। જોઈ શકો છો અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો। તો અરજી કરવાની જે સમય મર્યાદા છે જન્મની 1 વર્ષની અંદર જ છે। જો તમારી દીકરીનો જન્મ થઈ 1 વર્ષ થઈ ગયું છે તો તમે આ યોજનાની અંદર ફોર્મ નથી ભરી શકતા। પણ જો તમારી દીકરીનો જન્મ થયો હજુ 6 મહિના થયા છે, 8 મહિના થયા છે કે 9 મહિના થયા છે તો તમે આ વહાલી દીકરી યોજનાની અંદર લાભ મેળવી શકો છો। તો જન્મના 1 વર્ષ પછી અહીંયા અરજી સ્વીકારવામાં નથી આવતી એટલે અહીંયા વહાલી દીકરી યોજનાની અંદર ફોર્મ નથી ભરી શકતા। જન્મના 1 વર્ષની અંદર જ તમારે આ યોજનામાં ફોર્મ ભરી લેવાનું છે। હવે વાત કરીએ કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજોની જરૂર પડશે વહાલી દીકરી યોજનાની અંદર ફોર્મ ભરવા માટે। તો મુખ્ય જરૂરી દસ્તાવેજોમાં તમે જોઈ શકો છો દીકરીનું જન્મ પ્રમાણપત્ર એટલે કે બર્થ સર્ટિફિકેટની જરૂર પડશે અને માતા પિતાના આધાર કાર્ડ અને તેમના આવકનો દાખલાની જરૂર પડશે। કેમ કે આવક જે અહીંયા નક્કી કરવામાં આવી છે વાર્ષિક એ 2 લાખ નક્કી કરવામાં આવી છે એટલે તમારે અહીંયા ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકનો દાખલો આપવો પડશે અને માતા પિતાનું આધાર કાર્ડ અને જે પણ તમારી દીકરી છે તેનું બર્થ સર્ટિફિકેટ તમારે અહીંયા જમા કરાવવું પડશે ડોક્યુમેન્ટની અંદર। અને તમે અહીંયા અરજી કઈ રીતે કરી શકો છો? તો તમે જોઈ શકો છો આ અરજી તમારે અહીંયા ઓફલાઈન જ કરવાની હોય છે। તો તમે તમારી નજીકની આંગણવાડીમાં જઈને પણ વહાલી દીકરી યોજનાને લઈને અરજી કરી શકો છો એટલે કે ફોર્મ ભરી શકો છો। તમે જોઈ શકો છો ગામડામાં ગ્રામ પંચાયત, આંગણવાડી અને શહેરમાં જિલ્લા કચેરીનો સંપર્ક તમારે કરવાનો રહેશે જો તમે વહાલી દીકરી યોજનાની અંદર ફોર્મ ભરવા માંગો છો। જો તમે ગામડામાં રહો છો તો તમારે ગ્રામ પંચાયત કે આંગણવાડીનો કોન્ટેક્ટ કરવાનો છે અને જો તમે શહેરી વિસ્તારની અંદર રહો છો તો તમારે જિલ્લા કચેરીનો સંપર્ક કરવાનો છે વહાલી દીકરી યોજનાને લઈને લાભ મેળવવા માટે। હવે વાત કરીએ કે આ યોજનાનો લાભ તમને કઈ રીતે મળતો હોય છે। જો તમે તમારી દીકરી માટે અહીંયા વહાલી દીકરી યોજનાની અંદર ફોર્મ ભરો છો તો તમને લાભ કઈ રીતે મળતો હોય છે? તો ધોરણ 1માં જ્યારે એ દીકરીનો પ્રવેશ થતો હોય છે તો ત્યારે તમને 4000ની સહાય મળતી હોય છે। જ્યારે તમારી દીકરી અહીંયા ધોરણ 9માં પ્રવેશ મેળવશે તો તમને 6000ની સહાય તમને આ વહાલી દીકરી યોજના અંતર્ગત મળતી હોય છે। જ્યારે તમારી દીકરીની ઉંમર 18 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે તમને અહીંયા 1 લાખની સહાય અહીંયા મળતી હોય છે। એટલે ટોટલ તમે અહીંયા જોઈ શકો છો કેટલી સહાય મળે છે 1,10,000 તમને સહાય વહાલી દીકરી યોજના અંતર્ગત મળતી હોય છે। તમારે અહીંયા વહાલી દીકરી યોજનાની અંદર ફોર્મ ભરતી વખતે કોઈ પણ રૂપિયા તમારે અહીંયા આપવાની જરૂર નથી। આ એક ફ્રી ઓફ કોસ્ટ સરકારની એક યોજના છે। તો વહાલી દીકરી યોજનાની અંદર ફોર્મ ભરીને તમે 1,10,000ની સહાય મેળવી શકો છો। જો તમારી દીકરીનો જન્મ થયે 1 વર્ષ નથી થયું તો તમે આ વહાલી દીકરી યોજનાની અંદર ફોર્મ ભરીને સહાય મેળવી શકો છો। દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે વહાલી દીકરી યોજનાની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે, કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે અને તમે કઈ રીતે ફોર્મ ભરી શકો છો। તો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।